કેમ છો છોકરા, મજામાં? હાલો તો હવે બીજો પાઠ આપણો જે શરૂ થઈને એક લેક્ચર લીધો હતો. રાસાયણિક ગુણધર્મમાં એક પ્રશ્ન 4 માર્કનો બાકી રહી ગયો હતો. બે પ્રશ્ન છે આમ તો, પણ એક જે એસિડ સાથેની પ્રક્રિયા ખાવાના સોડા અને ધોવાના સોડાની છે એ પ્રક્રિયાનો પ્રશ્ન લીથામાં જોવા મળશે, લગભગ 11 માં આસપાસ પ્રશ્ન. એ બાયપાસ કરવાનો. આપણે એક પ્રશ્ન જોવાનો છે હાઇડ્રોજનની બનાવટ અને તેના ગુણધર્મો સમજાવતો એક પ્રયોગ આપણે છે. એક જોઈ લે, બાકી આની પર કઈ જરૂર નથી, આમાં ટાઈમ પાસ નથી કર્યા જેવું. તો શરૂઆત કરી આજે નાનો વિડીયો પેલો આનો બનાવી લઈએ અને સાથે બ્લુ લીટીનો થોડાક પ્રશ્ન લઈ લઈએ. હાલો તો શરૂઆત કરીએ. થોડીક આકૃતિ દોરી લો એટલે થોડોક વિડીયો ઓછો થાય. હા છોકરા, હાલો હાઇડ્રોજનની બનાવટ શરૂઆત કરીએ. થોડો ટાઈમ પાસ ન થાય માટે આકૃતિ થોડીક પહેલેથી દોરી રાખી, વિડીયો એટલે કટ કર્યો છે. એક સ્ટેન્ડ દોર્યું છે, સ્ટેન્ડ ઉપર એક કસનળી રાખેલી છે, એમાંથી એક વિમોચન નળી કાઢેલી છે જે આ પાત્ર સુધી જાય છે. આ પાત્રમાં પહેલેથી પાણી ભરેલું છે. ધ્યાન રાખજો, હાઇડ્રોજનની બનાવટ અને હાઇડ્રોજનના ગુણધર્મની ચકાસણી છે આમાં. તો થોડું વાડી પર કયા પાત્રને હાલો. હવે આપણે શું કર્યું તો ભાઈ, એક પાત્ર આપણે જે લીધું છે, હા સોરી, એક સ્ટેન્ડ ઉપર આપણે જે કસનળી રાખેલી છે, આ કસનળીમાં નીચેના ભાગમાં ઝીંકના દાણા ભરેલા છે અને ઉપરના ભાગમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલું છે, જેને આપણે H2SO4 કહીએ. નામકરણ કરતા જાય. માન લો આ છે Zn, આ જે છે એ H2SO4, આ આપણી કસનળી, આ છે આપણું સ્ટેન્ડ, પાત્ર. હવે આમાંથી જે વાયુ નીકળે ને ચકાસણી કરવા માટે ઉપર સળગતી મીણબત્તી રાખેલી છે. માન લો આપણે હાથ દોરવાની જરૂર નથી, આકૃતિમાં બુક પ્રમાણે એ મીણબત્તી આ રીતે દોરી નાખીએ. હાલો તો શરૂઆત. હા તો અહીંથી શું થશે કે જે હાઇડ્રોજન અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થાય, તો પ્રક્રિયા થતા આમાંથી જે વાયુ ઉત્પન્ન થાય એ આ નળીનું નામ છે વિમોચન નળી. વિમોચન નળી મારફતે સીધા પાણીના ટબમાં આવશે અને પાણીના ટબમાં આવતા એમાંથી પરપોટાઓ ઉત્પન્ન થાય. આ પરપોટાઓ મીણબત્તીના સંપર્કમાં આવતા ધડાકા સાથે સળગશે. આ રીતે દર્શાવી દો એટલે રેડી. આ આપણો આકૃતિ પૂરી. બસ સલ્ફ્યુરિક એસિડની બનાવટમાં એટલું જ છે. હવે આપણે એમાં લખાણ કઈ રીતે લખીએ એ તમને શીખવાડું. કેમ કે આપણે કોઈ પણ પ્રયોગ દર્શાવતો હોય તેમાં પહેલા જે આપણે પ્રયોગ દર્શાવે, મતલબ હાઇડ્રોજનની બનાવટ છે, તો પહેલા સાધનો લખશું, બીજું વર્ણન કરશું, પ્રયોગ કઈ રીતે આપણે ગોઠવેલો છે, અને પછી છેલ્લે અવલોકન તારવશું. અને ઘણું બધું લાંબુ આવે, આપણે આ 3 વિભાગમાં કરશું. હાલો તો પહેલું આપણે શરૂઆત કરીએ. પહેલો સ્ટેપ સાધનો. હાલો તો પહેલા આપણે સાધનો ક્યાં ક્યાં લીધા છે, તો ભાઈ પહેલું સાધન લીધું છે સ્ટેન્ડ, બીજું લીધું છે કસનળી, કેમિકલ છેલ્લે લખવાના. પછી આપણે લીધી છે વિમોચન નળી, જે ઉપરની તરફ તમને ક્રોસમાં દેખાય છે. એક પાત્ર લીધું છે, પછી મીણબત્તી, વધારામાં આપણે 2 સંયોજનો લીધા છે, એક ઝીંક લીધું છે અને એક સલ્ફ્યુરિક એસિડ લીધું છે, અને H2SO4. રસાયણમાં 2, બાકી બધા સાધનો. હાલો એક લીટી છોડીએ, આપણે બીજો મુદ્દો કરીએ, જેની અંદર આપણે વર્ણન કરશું કે આપણે પ્રયોગને કઈ રીતે બનાવેલો છે. કે ભાઈ એક સ્ટેન્ડની ઉપર કસનળી રાખેલી છે, જેમાં સલ્ફ્યુરિક એસિડ અને ઝીંકનું મિશ્રણ લીધેલું છે. આ બંને મિશ્રણમાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે, જે વિમોચન નળી દ્વારા પાણી ભરેલા પાત્ર સુધી પહોંચાડવામાં આવે છે. બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો કે આ બસ 2 મુદ્દામાં જ આપણે વર્ણન કરેલું છે. અને એ વાયુના ચકાસણી માટે ઉપર સળગતી મીણબત્તી રાખેલી છે. ત્રીજો મુદ્દો. માન લો આપણે પહેલો મુદ્દાની શરૂઆત કરીએ. નીચે લખો તો હાલે ને અહીંયા લખો તો હાલે, તમારી ઈચ્છા, જેમ તમને યોગ્ય લાગે એમ. કે ભાઈ એક સ્ટેન્ડ પર કસનળીમાં ઝીંક અને સલ્ફ્યુરિક અથવા હાઇડ્રોજન સલ્ફેટ, સલ્ફ્યુરિક એસિડ નું મિશ્રણ રાખેલું છે.
હવે બીજો મુદ્દો વર્ણનમાં કે ભાઈ આ કસનળીમાંથી ઉત્પન્ન થતા વાયુને વિમોચન, જે તમે દોર્યું એ બધી લખવાનું છે. વિમોચન નળી દ્વારા પાણીના પાત્ર સુધી પહોંચાડવામાં આવે છે. બે મુદ્દા લખો તો હાલે. અને વાયુની ચકાસણી માટે ઉત્પન્ન થતા વાયુની ચકાસણી માટે મીણબત્તી રાખેલી છે. ઉપર મીણબત્તી રાખેલી છે. અક્ષર નથી કપાતા ને? હાલ હવે ત્રીજો મુદ્દો લેવાનો. હવે આપણે વર્ણન પૂરું થયું. હવે આપણે અવલોકન સમજાવવાનું છે કે આપણે આમાં શું જોયું. થોડું નીચે મુદ્દો બનાવો કે ભાઈ જઈએ પણ આપણે શું જોયું કે ભાઈ ધાતુ અને સલ્ફ્યુરિક એસિડ, જે ધાતુની એસિડ પ્રક્રિયા કરે તેમાંથી ઉત્પન્ન થતો વાયુ હંમેશા હાઇડ્રોજન હોય. તો પેલો મુદ્દો એનો બનાવવાનો કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થતા હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. નીચું સમીકરણ લખો. આ હાઇડ્રોજન વાયુ પાણીમાંથી પસાર થાય છે એટલે પાણીમાં અદ્રાવ્ય છે. હવાના આગના સંપર્કમાં આવતા સળગે છે. ધડાકા સાથે સળગવું એ લખવું હોય તો લખી પણ શકાય. ધડાકા સાથે અહીંયા સળગે છે એટલે દહન શિલ્પ છે. સાથે એનો કોઈ રંગ પણ નથી દેખાતો, પાણીમાં પસાર થાય છે, રંગવિહીન છે, સ્વાદવિહીન છે, ગંધવિહીન છે, કોઈ ખબર જ નથી પડતી. પાંચે પાંચ ગુણધર્મોનો એક મુદ્દો. હાલો પેલા બનાવીએ કે ઝીંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થતા ક્ષાર અને H2 વાયુ બને છે. હાલો તો સમીકરણ લખીએ જે આપણે પેલા પાઠમાં લીધું હતું. ઝીંક સલ્ફ્યુરિક એસિડ. હવે ઝીંક સક્રિય છે હાઇડ્રોજન કરતા, બસ તો હાઇડ્રોજન નું ખાલી વિસ્થાપન કરો. H2 વિસ્થાપન પ્રક્રિયા છે. ઝીંક નું સ્થાન લે, ઝીંક માંથી +2 ઘાત, સલ્ફેટ માંથી -2 ઘાત, ડાયરેક્ટ ચોટાડો ZnSO4. આપણું સમીકરણ પૂરું. રેડી. હવે એક છેલ્લો મુદ્દો લેવાનો છે જેની અંદર આપણે એના બધા ગુણધર્મ લખવાના છે કે હાઇડ્રોજન વાયુ પાણીમાંથી પસાર થાય છે અને મીણબત્તીના સંપર્કમાં આવતા ધડાકા સાથે સળગે છે. હવે તેથી કરીને અલ્પવિરામ કરીને હવે મુદ્દા બનાવી લેવાના. તેથી હાઇડ્રોજન વાયુ એ અલ્પવિરામ કરી દેવાનો. પહેલો મુદ્દો લખીએ કયા રીતે? રંગવિહીન, ગંધવિહીન, સ્વાદવિહીન, પાણીમાં અદ્રાવ્ય અને છેલ્લો દહનશીલ છે. લાંબો આ નીચે મુદ્દો તમારે લઈ લેવાનો. દહનશીલ છે, કપાણ્યું નથી ને કંઈ? ઓહ, એક મુદ્દો કપાઈ ગયો. હાલો કંઈ વાંધો નહીં, જોઈ લઉં છું. ઉપર લખી નાખીએ. દહનશીલ છે અને પાણીમાં અદ્રાવ્ય છે.
છે કરીને પાછો મુદ્દો પૂરો કરવાનો. પાંચે પાંચ એક લાઈનમાં તમારે લખી નાખવાના. તો બસ આ હતી હાઇડ્રોજનની બનાવટ. પહેલા સાધનો વિશે સમજાવો, પછી તમે એક સ્ટેન્ડ ઉપર કશ્નરી રેખીમાંથી કંઈક મિશ્રણમાંથી વાયુ ઉત્પન્ન થાય છે એ સમજાવો. આ વાયુ કશ્નરીમાંથી ઉત્પન્ન થયેલા વાયુને પાત્ર સુધી પહોંચાડવાવાળી નળી વિમોચન નળી વિશે માહિતી આપો. ઉત્પન્ન થતા વાયુની ચકાસણીમાં તે મીણબત્તી રાખેલી છે. પછી કશ્નરીમાં શું લીધેલું છે તો કે ઝિંક અને સલ્ફ્યુરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થતા હાઇડ્રોજન ઉત્પન્ન થાય છે. સમીકરણ લખો અને હાઇડ્રોજન પાણીમાંથી પસાર થાય છે એટલે પાણીમાં ઓગળતો નથી. પાણીમાંથી પસાર થાય છે ઓગળતો નથી અને મીણબત્તીના સંપર્કમાં આવતા ધડાકા થતા સળગે છે એટલે પાણીમાં અદ્રવ્ય, દહનશીલ, ગંધ નથી, રંગ નથી, સ્વાદ નથી. એટલે ગંધવિહીન, રંગવિહીન, સ્વાદવિહીન વાયુ છે. આ રીતે એક પ્રશ્ન પૂરો થાય. હાલો સ્ક્રીનશોટ લઈ લો.